પ્રયાગરાજ જવું છે તો સરકારે તમારા માટે વ્યવસ્થા કરી છે। ગુજરાતથી પ્રયાગરાજ માટે વધુ બસ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। 4 ફેબ્રુઆરીથી વધુ 5 બસ પ્રયાગરાજ માટે દોડાવવામાં આવશે। જીએસઆરટીસીની અમદાવાદમાં 1 અને સુરતમાં 2 બસ મૂકવામાં આવી છે। વડોદરા અને રાજકોટથી એક બસ પ્રયાગરાજ જશે। અમદાવાદથી ₹7,800 તો સુરતથી 8,300 નું પેકેજ અપાયું છે। જ્યારે વડોદરાની વાત કરીએ તો વડોદરાથી 8,200 નું પેકેજ અપાયું છે અને રાજકોટથી 8,800 રૂપિયાનું પેકેજ આપવામાં આવ્યું છે। આજે સાંજે 5 વાગ્યાથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકાશે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, શ્રદ્ધાળુઓ મહાકુંભનો લાહવો લઈ શકે તે માટે સરકારે વધુ એક પહેલ કરી। રાજ્ય સરકારની જે એસટી સેવા ચલો કુંભ શરૂ કરવામાં આવી છે અને એને સારો એવો પ્રતિસાદ મળતા વધારાની બસો દોડાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે। 4 તારીખ એટલે કે મંગળવારથી નવી 5 બસો છે એ કુંભ માટે જશે, જેમાં અમદાવાદથી 1, સુરતથી 2, વડોદરાથી 1 અને રાજકોટથી 1 બસો, એમ 5 બસો છે એ નવી જશે। આ બસોની વ્યવસ્થા પણ એ જ પ્રકાર રહેશે। માત્ર ફેરફાર એટલો છે કે જે કુંભમાં મેળા ક્ષેત્રની અંદર રહેવાની વ્યવસ્થા આ નવી બસોની અંદર નહીં હોય। અત્યાર સુધી જે બસો ચાલે છે એ બસોમાં રાજ્ય સરકારે રહેવાની વ્યવસ્થા કરી છે, પરંતુ આ નવા પેકેજની અંદર માત્ર અહીંથી લાવવા અને લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે। કુંભમાં રહેવાની વ્યવસ્થા મુસાફરોએ જાતે કરવી પડશે અને એના કારણે પેકેજના ભાવમાં છે એ થોડો ઘટાડો પણ કરવામાં આવ્યો છે। આ 5 બસોના સંચાલનથી જો હજુ વધુ જરૂરિયાત પડશે અને સામે અન્ય સુવિધાઓ મળશે તો સરકાર વધુ બસો પણ દોડાવી શકે છે।